હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું રીનીટ 2026માં જો તમારે મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય તો બેસ્ટ પ્રાઇવેટ કોલેજ કઈ છે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. જો તમે ચેનલ ઉપર ન હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ ચેનલ ઉપર તમને નીટને લગતી તમામ માહિતી તથા મેડિકલ કોલેજને લગતી તમામ ઇન્ફોર્મેશન ફ્રી ઓફ કોસ્ટમાં મળી જશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. રીનીટ 2026માં ગુજરાતની ટોપ 7 મેડિકલ કોલેજ તેનું એક્સપેક્ટેડ કટ ઓફ કેટલું રહેશે તેની વિશે વાત કરવાના છીએ આ વિડીયોમાં. તો રીનીટ 2026 પછી પ્રવેશ પ્રક્રિયા માટે મહત્ત્વના ફેરફારની શક્યતા છે. તો મેડિકલ કોલેજમાં એડમિશન માટે નીચે મુજબના ફેરફાર થઈ શકે છે. ગુજરાતની ટોપ ખાનગી કોલેજ વિશે આ વિડીયોમાં વાત કરીશું. એક્સપેક્ટેડ કટ ઓફ અને કાઉન્સેલિંગ માટે મહત્ત્વની ટિપ્સ તમને આ વિડીયોથી મળી રહેશે. કટ ઓફ કોના ઉપર આધાર રાખે છે તેના વિશે વાત કરીએ. તો કટ ઓફ મેઇનલી 4 વસ્તુઓ પર આધાર રાખે છે. નીટનું પેપર કેવું હતું, સીટની કુલ સંખ્યા અને કેટેગરી મુજબ કેટેગરી પણ કટ ઓફ ઉપર ઇફેક્ટ કરે છે અને કેટલા વિદ્યાર્થીઓએ નીટની એક્ઝામ આપેલી છે તે મુજબ કટ ઓફ નિર્ધારિત થાય છે. આ વર્ષે પેપર ડિફિકલ્ટીના કારણે તમારું કટ ઓફ લેવલ લો જ હશે, એટલે તમારે ઓછા માર્ક પર બી તમને સારી એવી મેડિકલ કોલેજ મળી રહેશે. જો તમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ન મળી શકતી હોય તો તમે આ વિડીયોમાં જણાવેલ પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં પણ અપ્લાય કરી શકો છો. તે ખૂબ જ સારી એવી પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે, એટલા માટે જ મેં આ વિડીયો બનાવેલો છે. યાદ રાખવું કે ફક્ત કટ ઓફ આ એક્સપેક્ટેડ કટ ઓફ છે. આ એક્સપેક્ટેડ કટ ઓફ છે જે ચોક્કસ ના ગણી શકાય. તમારે આમાં ±10 માર્ક ગણવાના રહેશે. સૌથી પહેલી મેડિકલ કોલેજની વાત કરીએ તો સૌથી પહેલી મેડિકલ કોલેજ છે NHL મેડિકલ કોલેજ અમદાવાદ. અમદાવાદની સૌથી પ્રતિષ્ઠિત કોલેજમાંની એક છે. અહીં પ્રવેશ મેળવવા માટે ઉચ્ચ માર્કની જરૂર પડે છે. જો 2026ની વાત કરીએ તો 2026માં જો તમારે જનરલ કેટેગરીમાં તમારે 500ની આજુબાજુ માર્ક હશે તો તમને મળી રહેશે. ઓબીસી માટે તમારે 480 માર્ક હશે તો તમને આ પ્રાઇવેટ મેડિકલ કોલેજ મળી રહેશે. અને એસસી અને એસટી માટે જો તમારે 450 માર્ક હશે તો તમને આ મેડિકલ NHL મેડિકલ કોલેજ અમદાવાદમાં તમારું એડમિશન કન્ફર્મ છે. ત્યાર પછીની મેડિકલ કોલેજની વાત કરીએ તો GCS મેડિકલ કોલેજ અમદાવાદ. આ મેડિકલ કોલેજ ખૂબ જ મોટી છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી ખૂબ મોટું અને સારી એવી ફેકલ્ટી છે આ મેડિકલ કોલેજમાં. આ મેડિકલ કોલેજની વાત કરીએ તો તમારે આમાં 480 માર્ક હશે જનરલ કેટેગરીમાં તો તમને એડમિશન મળી રહેશે. ઓબીસીમાં બી 470 માર્કે તમને એડમિશન મળી રહેશે. એસસી અને એસટી માટે 430+ માર્ક હશે તો તમને એડમિશન મળી રહેશે. આ જ મેડિકલ છે ગુજરાતની બેસ્ટ એવી પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત કરી રહ્યા છીએ. ત્યાર પછીની મેડિકલ કોલેજની વાત કરીએ તો નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદ. આ મેડિકલ કોલેજ નવી અને વિકસિત કોલેજ જે ઝડપી લોકપ્રિય બની રહી છે. ઘણા વિદ્યાર્થીઓ આમાં જ એડમિશન લે છે જો તેમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન ન મળે તો. 2026ની વાત કરીએ તો 2026માં જનરલ કેટેગરી માટે તમારે આમાં 470 માર્ક હશે તો તમને એડમિશન મળી રહેશે. અને એસસી એસટી માટે 440+ માર્ક હશે તો આમાં એડમિશન તમને મળી રહેશે. ત્યાર પછીની મેડિકલ કોલેજની વાત કરીએ તો SMIMER મેડિકલ કોલેજ સુરત. દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આ મેઇન ઇમ્પોર્ટન્ટવાળી કોલેજ ગણી શકાય, કારણ કે દક્ષિણ ગુજરાતના બધા જ વિદ્યાર્થીઓ પ્રાઇવેટ મેડિકલ કોલેજ તરીકે આ સુરતની મેડિકલ કોલેજને પસંદ કરે છે. જો તમારે અંદાજે 470+ માર્ક હશે જનરલ કેટેગરીમાં
તો તમને મળી રહેશે. અને ઓબીસીમાં 460 પ્લસ માર્ક હશે તો આ મેડિકલ કોલેજમાં તમને એડમિશન મળી રહેશે. એસસી અને એસટી માટે 430 પ્લસ માર્ક હશે તો તમને આ મેડિકલ કોલેજમાં એડમિશન મળશે. અને 5મા નંબરની મેડિકલ કોલેજની વાત કરીએ તો આ મેડિકલ કોલેજ ખૂબ જ સારી એવી શિવ શાહ મેડિકલ કોલેજ સુરેન્દ્રનગરમાં આવેલી જાણીતી મેડિકલ કોલેજ છે. આનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી ખૂબ સારું એવું છે અને ખૂબ સારી એવી ફેકલ્ટી આમાં આવેલી છે. આમના કટ ઓફની વાત કરીએ તો જો તમારે જનરલ કેટેગરીમાં 480 માર્ક હશે તો તમને આમાં મળી રહેશે એડમિશન. અને એસસી એસટીની વાત કરીએ તો તમારે 440 પ્લસ માર્ક હશે તો તમને આમાં એડમિશન મળી રહેશે. બનાસ મેડિકલ કોલેજ પાલનપુર. આ મેડિકલ કોલેજ ઉત્તર ગુજરાત નોર્થ ગુજરાતમાં મહત્ત્વની અને ઇમ્પોર્ટન્ટ એવી કોલેજ ગણાય છે. આ મેડિકલ કોલેજ કટ ઓફની વાત કરીએ 2026 માટે તો આમનું એક્સપેક્ટેડ કટ ઓફ અંદાજિત 470 માર્ક છે જનરલ કેટેગરીમાં. અને એસસી એસટી માટે 430 માર્ક છે. ઓબીસીમાં બી ઓબીસી માટે જનરલ કેટેગરી કરતાં -10-15 માર્ક હોઈ શકે છે. 7મા નંબરની મેડિકલ કોલેજની વાત કરીએ તો કિરણ મેડિકલ કોલેજ સુરત છે. સુરતની એક જાણીતી એવી ખાનગી મેડિકલ કોલેજ છે. આ મેડિકલ કોલેજનું કટ ઓફની વાત કરીએ તો 2026 માટે તમારે જો 460 પ્લસ માર્ક હશે તો તમને જનરલ કેટેગરીમાં આ મેડિકલ કોલેજ તો મળવાની શક્યતા 100% છે. અને ઓબીસી માટે જો તમારે 450 પ્લસ માર્ક હશે તો મળી રહેશે. એસસી એસટી માટે જો તમારે 420 પ્લસ માર્ક હશે તો આમાં તમને એડમિશન મળી રહેશે. હવે ઇમ્પોર્ટન્ટ ટિપ્સની વાત કરીએ તમારા માર્ક મુજબ ચોઈસ ફિલિંગ કરજો. કારણ કે જો તમારા સારા માર્ક હશે તો બી તમે સારી એવી મેડિકલ કોલેજ ચોઈસ નહીં કરો તો તમારું એ ફ્યુચર સારું નહીં બને. કોલેજના પાછલા વર્ષોનો કટ ઓફની સાથે સરખામણી કરો. મેં અમારી ચેનલ ઉપર તમને છેલ્લા 5 વર્ષનું કટ ઓફ પણ તમને મળી રહેશે. તે વિડીયો જરૂરથી જોજો. અને કાઉન્સેલિંગના રાઉન્ડમાં ભાગ લેજો અને સાવચેતીપૂર્વક ભાગ લેજો. તમને આ વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો. અને તમારા એક્સપેક્ટેડ માર્ક કેટલા છે નીટ 2026માં તે જરૂરથી પિન કોમેન્ટ કરજો. અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જ્યારે બી અમારી ચેનલ ઉપર 100+ સબસ્ક્રાઈબર થશે એટલે અમારી ચેનલ ઉપર તમને લાઈવ કાઉન્સેલિંગ આપવામાં આવશે. એ પણ રૂપિયા વગર લીધા વગર ફ્રી ઓફ કોસ્ટમાં લાઈવ કાઉન્સેલિંગ શીખવાડવામાં આવશે. તો જલ્દીથી અમારી ચેનલ ઉપર 100 સબસ્ક્રાઈબર કરાવો જેથી તમે લાઈવ કાઉન્સેલિંગમાં ભાગ લઈ શકો. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ.